હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 4 દ્વિચલ સુરેખ સમીકરણ. હવે 9મા ધોરણના ગણિતમાં પ્રકરણ 3 અને પ્રકરણ 4 બંને 10મામાં પણ આવે છે. તો પ્લીઝ સ્ટુડન્ટ, આ બેઝિક માહિતી છે, આટલું તો પાકું હોવું જોઈએ, તો આપણને 10મા ધોરણમાં બંને ચેપ્ટર સહેલા લાગશે. તો થોડી ઘણી આપણે થિયરી લઈ લઈએ, કારણ કે આ સ્કૂલ લેવલે પરીક્ષા 9માની યોજાતી હોય છે, તો આમાંથી કેટલીક વાર હેતુલક્ષી પણ કાઢી લે છે. તો ચલો થોડીક થિયરી છે, સૌપ્રથમ થિયરી લઈશું, પછી તેના આપણે સ્વાધ્યાય લઈશું. ચલો, એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? જ્યારે સમીકરણમાં ફક્ત એક જ ચલ હોય, જેમ કે એક્સ, તેને ઘાત પણ એક હોય, એને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. એનું વ્યાપક સ્વરૂપ ax પ્લસ b બરાબર 0 આવી રીતે લખાય છે. આવું દેખાય અહીંયા એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. ઉદાહરણ તરીકે જુઓ, એ એટલે અહીંયા કોઈ સંખ્યા હોય, એક્સ એટલે ચલ કહેવાય, એક્સને શું કહેવાય? ચલ કહેવાય. અને તેની સાથે આ એ છે, એને કહેવાય એનો સહગુણક. બરોબર, એની જગ્યાએ કોઈ સંખ્યા હશે, જેમ કે અહીંયા 2 લીધેલા છે, તો 2x એટલે ચલ, 2x પ્લસ 3 બરાબર 0. આ એક ચલ સુરેખ સમીકરણ છે. માત્ર એક જ ચલ છે. કયો ચલ છે? x, અને એની ઘાત પણ કેટલી છે? 1. માટે આ સમીકરણને કેવું કહેવાય? એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. આની ખાસ વાત એ છે કે આવા સમીકરણનો ઉકેલ હંમેશા એક જ મળે છે, એક જ જવાબ, એક જ એક્સની કિંમત આપણને મળે છે. ચલો હવે જોઈએ આ પાઠનું નામ દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ એટલે કેટલા ચલ હશે? કુલ 2, જેમ કે એક્સ અને વાય. આમાં કેટલા હતા? એક જ હતો, એક્સ. બરોબર, એટલે એક્સ એટલે કોઈ પણ લઈ શકો, એક જ ચલ હશે. આમાં ક્યાં હશે? 2, જેમ કે એક્સ અને વાય. બંનેને મહત્તમ ઘાત પણ કેટલી હશે? એક જ ઘાત હશે. વ્યાપક સ્વરૂપ કેવી રીતે લખવામાં આવે? ax પ્લસ by બરાબર c. a b c ત્રણેય કોઈ સંખ્યા છે, અને x અને y શું છે? ચલ છે. આની ઘાત કેટલી છે? એક ઘાત છે. ચલો ઉદાહરણ તરીકે જુઓ તમે, 4x પ્લસ 5y પ્લસ 1. સૌ પ્રથમ x વાળું પદ, y વાળું પદ, અને છેલ્લે અચળ પદ, 3 પદ હશે, બરાબર 0. આને દ્વિચલ એટલે કે 2 ચલ વાળું સમીકરણ કહેવામાં આવે છે. આના અનંત ઉકેલ મળે. બરોબર, આ સમીકરણના અનંત ઉકેલ મળે, કારણ કે એક્સની કિંમત મૂકો ત્યારે, એક્સની કોઈ પણ કિંમત મૂકો ત્યારે આપણને વાય મળે, વાયની કોઈ પણ કિંમત મૂકો ત્યારે આપણને એક્સ મળે. આવી રીતે એક્સની અલગ અલગ કિંમતો મૂકીએ તો આપણને વાયની અલગ અલગ કિંમત મળે છે. આથી આનો ઉકેલ કેવો હશે? દ્વિચલ સુરેખ સમીકરણનો અનંત ઉકેલ હશે. એનો આલેખ દોરી આપણે તો સીધી રેખા જોવા મળે છે. ટૂંકમાં યાદ રાખવું હોય તો એક ચલ હોય, એમાં એક જ ચલ હશે, જેમ કે એક્સ, અને એનો એક જ ઉકેલ મળશે. એક્સની માત્ર એક જ કિંમત મળશે દાખલામાં નીચે. અને દ્વિચલ તો કેવા ચલ હશે? 2 ચલ હશે, એક્સ અને વાય. એનો ઉકેલ અનંત મળશે. એક્સની કિંમત મૂકો ત્યારે વાયની પણ અલગ અલગ આપણને કિંમત મળે છે, અને આનો આલેખ દોરો તો સીધી રેખા મળે છે. બસ આટલું તમારે યાદ રાખવાનું રહેશે. ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.1. આ ચેપ્ટર ખૂબ જ નાનું છે, પરંતુ ખૂબ જ મહત્વનું છે, તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો. આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4.1 ને 4.2 બંને કવર કરી લઈશું. સ્વાધ્યાય 4.1 પ્રશ્ન નંબર 1. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. દ્વિચલ એટલે 2 ચલ લેવાના, જેમાં નોટબુકને x ચલ દેવાનો છે અને પેનની કિંમત હોય તેને y દેવાનો છે. તો સૌ પ્રથમ આપણે લખી લઈએ કે નોટબુકની કિંમત બરાબર x રૂપિયા. આ જે આપી દીધેલું છે એ જ લખવાનું. અને પેનની કિંમત બરાબર y રૂપિયા લેવાની. હવે ઉપર કીધેલું કે નોટબુકની કિંમત જ્યારે 2 વસ્તુની કમ્પેરિઝન કરવામાં આવે, તુલના કરવામાં આવે, ત્યારે બંનેને બરાબરમાં લખવાના. આ આના કરતાં મોટું, આ આના કરતાં આટલું નાનું, અથવા તો આના કરતાં આની કિંમત બમણી છે, અડધી છે, ત્યારે બંને વસ્તુની શું કરી કહેવાય? કમ્પેરિઝન, તુલના કરી કહેવાય. ત્યારે આપણે 2 વસ્તુને બરાબરમાં લખવાની. હવે શું કરવાનું? નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે, આ બમણી કીધી છે, તો આપણે ફેરફાર સામેવાળામાં કરવાનો. બરોબર, આ બમણું કરી નાખવાનું. યાદ રહ્યું?
નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. અહીંયા નોટબુકની વાત કરી છે, બમણી છે, તો આમાં કાંઈ ફેરફાર કરવાનો નહીં, સામેવાળામાં ફેરફાર કરવાનો. એટલે બમણા કોને કરવાના? સામેવાળાને. બરોબર. હવે શું કરવાનું? આપણે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવા માટે શું હોય? એની શરત શું હતી? એક્સ, આ વાય વાળું પદ આમ લઈ આવ્યો, 2y બરાબર 0. તો આ આપણો જવાબ આવી ગયો. દ્વિચલ સમીકરણ બની ગયું. જો એક્સ અને વાય વાળું પદ બરાબરની આ બાજુ હોવું જોઈએ. તો બસ આ આપણો જવાબ થઈ ગયો. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને ax પ્લસ by પ્લસ c, આ પ્રમાણિત સ્વરૂપ છે દ્વિચલ સુરેખ સમીકરણનું, એના તરીકે દર્શાવવાના સૌ પ્રથમ, અને પછી આ a, b અને c ની કિંમત પણ લખવાની. બસ કંઈ છે નહીં, 3 સ્ટેપમાં પૂરું થઈ જાય છે. બરોબર. ચલો સૌ પ્રથમ આમાં શું હોય? એક્સ વાળું પદ, વાય વાળું પદ ને અચળ પદ ત્રણેય બરાબરની એક બાજુ હોય તો એ લખી નાખવાના. 2x પ્લસ 3y, અને આ અચળ પદને આ બાજુ લઈ આવો તો પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. 0.35 ઉપર 12 બરાબર શું આવી જાય? 0 આવી જાય. હવે કોની સાથે સરખાવવાનું કીધું? આની સાથે. તો એ લખવાનું ax પ્લસ by પ્લસ c બરાબર 0ની સાથે સરખાવતા તો abc મળે. એ એટલે કે જો એક્સની સાથે હોય તે, તો શું છે અહીંયા? 2. બી એટલે કે વાયની સાથે હોય તે શું છે અહીંયા? 3. સી એટલે કે અચળ પદ શું છે અહીંયા? -9.35 ને ઉપર 12. બસ આ આપણો જવાબ આવી ગયો. ચલો હવે આપણે જોઈએ બીજો દાખલો. આ તમને આવડી ગયો હશે તો આના આગળના બધા જ દાખલા વિડીયો પોઝ કરીને ચલો ગણવાની ટ્રાય કરવાની છે. ઓકે. ચલો સૌ પ્રથમ ત્રણેય પત્તો બરાબરની આ બાજુ છે તો આપણે લખી નાખીએ એકવાર. હવે આને ax પ્લસ by પ્લસ c સાથે સરખાવવાના. ax પ્લસ by પ્લસ c બરાબર 0ની સાથે સરખાવતા તો a બરાબર xની સાથે હોય, કંઈ ન હોય તો શું હોય? 1. બી બરાબર વાયની સાથે હોય તે, તો ઉપર વાયની સાથે કંઈ ન હોય તો 1, એના છેદમાં 5. પણ જોવાનું અહીંયા માઇનસ છે તો અહીં માઇનસ આવે. સી એટલે કે અચળ પદ શું છે? -10. તો બસ આ આપણો જવાબ આવી ગયો. ચલો હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. આમાં જો આ પદ અચળ પદ આ બાજુ લઈ આવવાનું. 2x પ્લસ 3y, અચળ પદ પ્લસ છે બરાબરની આ બાજુ આવે તો માઇનસ થઈ જાય અને 0. હવે આને ax પ્લસ by પ્લસ c બરાબર 0ની સાથે સરખાવતા તો a બરાબર શું મળે? xની સાથે હોય તે -2. બી બરાબર શું મળે? વાયની સાથે હોય તે 3, અને સી બરાબર અચળ પદ શું છે? -6. હવે આગળમાં આમાં પણ એવી જ રીતે કરવાનું. જો અહીંયા ગભરાવાનું નહીં, 2 પદ આપ્યા હોય તો x વાય વાળું પદ બરાબરની આ બાજુ હોય તો -3y થાય. બરાબર અહીંયા 0 આવતું રહે. તો હવે આને ax પ્લસ by પ્લસ સી બરાબર 0ની સાથે સરખાવતા તો હવે a બરાબર અહીંયા xનો સહગુણક કંઈ ન હોય તો 1 હોય. બી બરાબર -3, સી વાળું પદ છે જ નહીં તો એની બરાબર 0. હવે આમાં ચલો x અને વાય વાળું પદ અને અચળ પદ બરાબરની આ બાજુ હોય તો આ પદને લઈ આવવા. માઇનસ વાળું પદ આ બાજુ આવે તો પ્લસ વાળું થઈ જાય બરાબર 0. હવે ax પ્લસ by પ્લસ સી બરાબર 0ની સાથે સરખાવતા ચલો a એટલે xનો સહગુણક શું છે? 2. બી એટલે કે વાયનો સહગુણક શું છે? 5. સી એટલે અહીંયા કોઈ પણ પદ છે નહીં તો 0. ચલો આગળનો દાખલો. હવે અહીંયા જુઓ વાય વાળું પદ છે નહીં, માત્ર x ચલવાળું જ પદ આપી દીધેલું છે. 3x વાય વાળું પદ નથી એટલે આપણે 0y લખી નાખવાના. +2 ના 2 બરાબર 0. આ તો આ બાજુ જતા બંને. હવે ax પ્લસ by પ્લસ સી બરાબર 0ની સાથે સરખાવવાનું. બરાબર.
તો એ બરાબર એક્સનો સહગુણક શું છે 3, બી બરાબર વાયનો સહગુણક, કારણ કે પદ જ નથી તો 0 જ મૂકી દેવાના, સી એટલે કે અચળ પદ 2. બસ હવે આગળનો દાખલો, અહીંયા એક્સ વાળું પદ નથી તો એના બરાબર 0 લઈ લેવાના, 0x પ્લસ વાય માઇનસ 2 બરાબર 0. હવે ax પ્લસ by પ્લસ સી બરાબર 0ની સાથે સરખાવતા, તો એ બરાબર એક્સનો સહગુણક એટલે અહીંયા પદ જ નથી તો 0, બી બરાબર વાયનો સહગુણક કંઈ ન હોય તો શું હોય 1, સી બરાબર અચળ પદ શું છે -2. ચલો આગળનો દાખલો ચલો બરાબર. ચલો હવે અહીંયા જુઓ તમે વાય વાળું પદ છે નહીં તો 5 ના 5, 2x વાળું પદ પ્લસ આ બાજુ આવે તો માઇનસ, અને વાય વાળું પદ નથી તો 0, વાય બરાબર 0. હવે તમારાને ગોઠવી નાખવા હોય તો ગોઠવી નખાય, -2x પ્લસ 0y અને પ્લસ 5. અહીંયા ગોઠવી છે ને એટલે આપણે નિશાની ચેન્જ કરવાની નથી, બરાબર 0. ચલો હવે ax પ્લસ by પ્લસ સી બરાબર 0ની સાથે સરખાવતા, ચલો હવે એ બરાબર એક્સનો સહગુણક -2, બી બરાબર પદ જ નથી વાય વાળું એટલે 0 ને સી બરાબર 5. બસ આ જવાબ આવી ગયો. ચલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.2. પ્રશ્ન નંબર 1, નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે? અહીંયા એક વિકલ્પ આપેલો છે અને શા માટે એનું કારણ પણ આપવાનું. y બરાબર 3x પ્લસ 5 ને અનન્ય ઉકેલ હોય, માત્ર 2 ઉકેલ, અનન્ય એટલે એક ઉકેલ હોય, માત્ર 2 ઉકેલ હોય, અનંત ઉકેલ હોય, તો આ એક દ્વિઘાત બહુપદી કહેવાય. એક્સ અને વાય બંને ચલ છે અને અચળ પદ છે, તો એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર 0 એવું પ્રમાણિત સ્વરૂપ અહીંયા છે, દ્વિઘાત સમીકરણ જેવું. એટલા માટે એને અનંત ઉકેલ હોય છે, કારણ કે એક્સની આપણે કિંમતો મૂકી તો એના માટે વાયની અનુરૂપ કિંમત મળે, વાયની કિંમતો અલગ અલગ મૂકો તો એક્સની મળે. બસ ચલો આટલું જ છે. પ્રશ્ન નંબર 2, નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ મેળવવાના. હવે આપણને ખબર છે કે કોઈ પણ દ્વિઘાત સમીકરણ હોય એના અનંત ઉકેલ મળે. આપણે અહીંયા કેટલા મેળવવાના? 4 ઉકેલ મેળવવાના છે. એક્સની કિંમત મૂકો તો આપણે વાયની મળે અને વાયની મૂકો તો એક્સની મળે. ચલો એક્સની આપણે અલગ અલગ કિંમત મૂકશું ત્યારે આપણને વાયની કિંમતો મળશે. તો મેળવવાની કેની છે? વાયની. તો વાય વાળું પદ આ બાજુ રાખવાનું, એની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ લઈ જવાનું. અહીંયા 7 તો હતા જ, 2x ને આ બાજુ લાવો તો પ્લસ હતા આ બાજુ આવે તો -2x થઈ જાય, બરાબર. હવે એક્સની આપણે અહીંયા કિંમતો મૂકવાની અલગ અલગ. જેમ કે એક્સની કિંમત આપણે પહેલાં 1 મૂકશું, પહેલાં 0 મૂકશું, પછી 1, પછી 2 અને પછી 3 મૂકવાનું. બસ આટલું જ કરવાનું છે, ત્યારે આપણને વાયની કિંમતો મળશે. એ આપણે અહીંયા લખતા જઈશું. ચલો સૌ પ્રથમ એક્સ બરાબર 0 લેતા તો આ સમીકરણ લખવાનું y બરાબર 7 - 2x. એમાં શું લેવાનું છે? x બરાબર 0, તો 7 - x બરાબર 0 લેવાનું, એટલે આખું પદ કેવું થઈ જાય? 0 થઈ જાય. તો વાયની આપણને કિંમત મળી, શું મળી? 7. જ્યારે આપણે x 0 લઈ ત્યારે વાય આપણને 7 મળે, બરાબર. એવી જ રીતે શું લેવાનું છે? આપણે x બરાબર 0 લીધો તો હવે 1 લેતા, તો y બરાબર 7 - 2x માં 2ની જગ્યાએ શું મૂકવાનું છે? એક્સની જગ્યાએ શું મૂકવાનું છે? 1 મૂકવાનું છે. 7 - 2 = 2, 7માંથી 2 જાય તો 5. તો જ્યારે આપણે 1 મૂકી એક્સની બદલે ત્યારે આપણને વાયની કિંમત 5 મળે છે. એવી રીતે એક્સના બદલે હવે 2 મૂકવાના. x બરાબર 2 લેતા તો y બરાબર 7 - 2x માં x અહીંયા શું લેવાના? 2, તો 7, 2 દુ 4, તો શું આવે? 3 કિંમત મળી. તો આપણે લખી નાખીએ, જ્યારે x બરાબર 2 લઈ ત્યારે y બરાબર આપણને 3 મળે. ચલો હવે x બરાબર 3 લેતા
તો y બરાબર 7 માઇનસ 2x ત્રણ દુ 6 અને શું મળે 1 મળે. બસ અહીંયા આપણો દાખલો કમ્પ્લીટ થઈ જાય. એવી જ રીતે બીજો દાખલો ગણવાનો ને એવી જ રીતે ત્રીજો દાખલો ગણવાનો. તમારે SS લેવો હોય તો તમે લઈ શકો છો. ચલો હવે આપણે જોઈએ બીજો દાખલો. એમાં પણ આવી જ રીતે કરવાનું કે એક્સની અલગ અલગ કિંમતો મૂકવાની છે અને વાયની કિંમતો મેળવીશું. ચલો તો હવે વાયની કિંમત મેળવવાની છે તો વાય વાળું પદ લખવાનું, એની સાથે જે પણ હોય બરાબરની આ બાજુ લઈ જવાનું છે. બરોબર. ચલો તો 9 તો હતા જ, પાઈ એક્સ વાળું પદ પ્લસ હતું, આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. હવે શું મૂકવાનું છે? એક્સ બરાબર 0, 1, 2 અને 3 લેવાનું, મૂકવાની કિંમત. બરાબર. તો એક્સ બરાબર 0 લેતા y બરાબર 9 માઇનસ પાઈ એક્સમાં 9 ના 9 પાઈના પાઈ, એક્સની જગ્યાએ 0 લેવાના એટલે આખું પદ 0 થઈ જાય. જવાબ શું આવે? 9 આવે. તો એ આપણે અહીંયા મૂકી દેવાનો. હવે એક્સ બરાબર શું લેવાનું? 1 લેતા તો y બરાબર 9 માઇનસ પાઈ એક્સમાં, આ તમારે વારંવાર ન લખવું હોય ને તો એ ચાલે, ડાયરેક્ટ અહીંયાથી કિંમત મૂકી દેવાની. આ તો તમને ખબર પડે એટલા માટે. તો 9 પાઈનો એક સાથે ગુણાકાર એટલે પાઈ. બરાબર. તો આનો જવાબ શું આવ્યો? 9 માઇનસ પાઈ. હવે અહીંયા એક્સ બરાબર 2 લેતા તો y બરાબર 9 માઇનસ પાઈ એક્સમાં 9 માઇનસ પાઈના પાઈ, એક્સ એટલે 2 લેવાના. તો 9 માઇનસ 2 પાઈ થઈ જાય ને અહીંયા. તો અહીંયા શું મૂકશું? 9 માઇનસ 2 પાઈ. તો આમાં શું આવશે? 9 માઇનસ 3 પાઈ આવશે. ચલો x બરાબર 3 લેતા તો y બરાબર 9 માઇનસ પાઈ એક્સમાં કિંમત મૂકવાની, પાઈના પાઈ એક્સ એટલે 3 લેવાના. તો 9 માઇનસ 3 પાઈ આમાં મૂકી દેવાનું. 9 માઇનસ 3 પાઈ. જ્યારે x બરાબર 0 લ્યો ત્યારે y બરાબર 9 મળે, x બરાબર 1 લ્યો ત્યારે y બરાબર 9 માઇનસ પાઈ મળે, x બરાબર 2 લઈ ત્યારે y બરાબર 9 માઇનસ 2 પાઈ મળે ને એવી રીતે 9 માઇનસ 3 પાઈ મળે. બસ આ બીજો દાખલો તમારે આવી રીતે ગણવાનો. હવે જોઈએ આપણે ત્રીજો દાખલો. ચલો એમાં એવી જ રીતે આપણે કરવાનું છે. ચલો હવે આ દાખલામાં પણ એવી જ રીતે કરવાનું છે, સેમ ટુ સેમ. એક્સની અલગ અલગ કિંમત મૂકવાની અને વાયની કિંમતો મેળવવાની. ચલો તો એક્સની બદલે સૌપ્રથમ આપણે શું લઈ શકાય? 1, 2, બરાબર, -1 લઈ શકાય અને 0 લઈ શકાય. તમે કોઈ પણ કિંમત લખી નાખો, y બરાબર આપણને મળી જશે. માઇનસ પણ લઈ શકાય, -1, -2, બરાબર. અહીંયા 1, 2, 0, 1, 2, 3 એ પણ લઈ શકો. ચલો હવે આ x બરાબર 4 વાયમાં આપણે વાયની કિંમત મેળવવાની, તેની સાથે જે પણ બરાબરની આ બાજુ મોકલી દેવાનું. x તો હતા જ, 4 ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. બસ હવે વાયને એમ નામ રાખવાનો, તમે આ બાજુ લઈ જાઓ માઇનસ કરો એવું કંઈ કરવાનું નહીં, કારણ કે જેને એકલો રાખવાનો એની સાથે જે પણ બરાબરની આ બાજુ મોકલી દેવાનું. ચલો હવે આમાં કિંમત મૂકવાની. x બરાબર 1 લેતા તો y બરાબર x/4 છે. તો y બરાબર શું મળે આપણને? 1/4 મળે. 1/4. હવે x બરાબર 2 લેતા તો આ y બરાબર x/4માં શું લેવાનું છે? x બરાબર 2 લેવાના. તો 2 દુ 4 એટલે 1/2 જવાબ મળે. હવે -1 લેવાનો. ચલો x બરાબર -1 લેતા. હવે તમે અહીંયા પેલા બે દાખલામાં આપણે શું લીધું હતું? x બરાબર 0, 1, 2, 3. તો અહીંયા તમે એ જ લઈ લ્યો તોય ચાલે. આ તો ખબર પડે કે માઇનસ પણ લઈ શકાય છે એટલા માટે લીધેલું છે. ચલો y બરાબર x/4, x એટલે -1 એના/4. તો -1/4. હવે 0 લેવાના. x બરાબર
0 લેતા y બરાબર x/4 માં 0/4 એટલે જવાબ શું આવે? 0 આવે. x 0 લ્યો ત્યારે y પણ આપણને 0 મળશે આમાં. બસ આવી રીતે તમારે દાખલો ગણવાનો. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y બરાબર 4 ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે ચકાસવાનું છે. તો સૌ પ્રથમ પહેલું બિંદુ હોય તે x કહેવાય અને બીજું બિંદુ હોય તે y કહેવાય. હવે x અને y લખી નાખ્યા. હવે આ ડાબી બાજુ અને જમણી બાજુ કહેવાય. તો આપણે આ 4 લાવવાના. જ્યારે x અને yની કિંમત આપણે આમાં મૂકી ત્યારે 4 આવે તો ઉકેલ કહેવાય, 4 ન આવે તો ઉકેલ કહેવાય નહીં. તો આપણે ડાબી બાજુ સરખાવવાની છે. તો ડાબા બરાબર શું છે? x - 2y છે. તો એમાં xની કિંમત મૂકો 0 - 2, yની કિંમત મૂકો તો 0 - 2 દુ 4. તો જવાબ શું આવ્યો? -4 આવ્યો. બરોબર. તો 4 ઇઝ નોટ ઇક્વલ ટુ છે, બંને સરખા છે નહીં. તો શું લખશું? આપેલ બિંદુઓ સમીકરણ x - 2y બરાબર 4 ના ઉકેલ નથી. જો ઉકેલ હોય તો અહીંયા જમણી બાજુ 4 છે ને, તો અહીંયા ડાબી બાજુ પણ 4 આવવા જોઈએ. ચલો હવે પહેલા દાખલામાં કર્યું તો એવી જ રીતે સૌ પ્રથમ x એટલે 2 અને y એટલે 0 મૂકવાના ડાબી બાજુમાં. બરોબર. ડાબા બરાબર x - 2y માં x એટલે 2, y એટલે 0. 2 માઇનસ ગમે તેને ગુણાકાર 0 એડ કરો, જવાબ શું આવે? 0. અહીંયા 2 આવ્યા. બરોબર. 4 આવ્યા નહીં. તો એનો મતલબ એવો કે આપેલ બિંદુ સમીકરણ ના ઉકેલ નથી. ચલો હવે ત્રીજો જોઈએ. આના જેવો ને જેવો છે. x એટલે 4 અને y એટલે 0. ડાબી બાજુ બરાબર x - 2y માં કિંમત મૂકવાની. 4 - 2y એટલે 0. 4 ગમે તેને ગુણાકાર 0 એડ કરો, જવાબ શું આવે? 0. 4 આવી ગયો. જો ડાબા બરાબર જબા થઈ ગયું. 4 બરાબર 4. એનો મતલબ એવો કે ઉકેલ છે. ચલો હવે જોઈએ આપણે ચોથું. ચલો હવે આપણે જોઈએ આગળનો દાખલો ચોથો. એમાં પણ x બરાબર પહેલું હોય તે વર્ગમૂળમાં 2 અને y બરાબર બીજું હોય તે 4 વર્ગમૂળમાં 2. હવે સરખાવાનું. ચલો ડાબી બાજુ બરાબર x - 2y. x એટલે વર્ગમૂળમાં 2, y એટલે 4 વર્ગમૂળમાં 2. અહીંયા વર્ગમૂળમાં 2 માઇનસ 4 દુ 8 વર્ગમૂળમાં 2. અહીંયા કંઈ ન હોય તો 1 હોય તો 8માંથી 1 જાય. બરાબર. કેટલા વધે? 7 અને વર્ગમૂળમાં 2. ચલો તો એનો મતલબ એવો કે 4 આવ્યા નથી. શું આવ્યું જવાબ? 7 વર્ગમૂળમાં 2 આવવો કેટલો જોઈએ? 4 આવવો જોઈએ. તો એનો મતલબ એવો કે ઉકેલ નથી. આ બે બિંદુઓ છે તે આપેલ સમીકરણના ઉકેલ છે નહીં. ચલો હવે x બરાબર 1 અને y બરાબર પણ 1. તો ડાબા બરાબર x - 2y માં x એટલે 1, y એટલે 1. 1 માઇનસ 2 એકા 2. તો 2માંથી 1 જાય તો કેટલા વધે? -1. એનો મતલબ એવો કે 4 આવ્યા નથી. તો ઉકેલ નથી. તો આ વિડિયાનો છેલ્લો દાખલો પ્રશ્ન નંબર 4. જો x બરાબર 2 અને y બરાબર 1 એ સમીકરણ 2x + 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. સાવ એટલે સાવ ઇઝી છે. x બરાબર 2 મૂકવાના અને y બરાબર 1 મૂકવાના આ સમીકરણમાં. 2x + 3y બરાબર k. 2x એટલે 2 મૂકવાના છે અને y એટલે 1 મૂકવાના. 2 દુ 4, 3 એકા 3 બરાબર કે 4 ને 3 7. તો k ની કિંમત શું આવી? 7 મળી. ચલો તો આની સાથે
ચોથું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો વન શોટ વિડીયો સંપૂર્ણ કમ્પ્લીટ થાય છે. અને જો સ્ટુડન્ટ તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.